અયોધ્યાથી આવેલ અક્ષત લેવા ઇકબાલગઢ રામજી મંદિરમાં 36 થી વધુ ગામના લોકો હજારોની સંખ્યામાં વાહનો લઈ અમીરગઢ પહોંચતા રામ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। આ ધર્મપ્રેમીઓ 25,000 થી વધુ લોકોના ઘરે આમંત્રણ પહોંચાડશે। સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। દેશના દરેક ગામમાં અક્ષત દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ખાતે અક્ષત લાવી રામજી મંદિરમાં મૂકવામાં આવ્યા હતા, જે બાદ અમીરગઢ તાલુકાના 36 થી વધુ ગામોના લોકો હજારોની સંખ્યામાં વાહનો લઈ યાત્રા યોજી ઇકબાલગઢ પહોંચ્યા હતા। ઇકબાલગઢ રામજી મંદિરમાં અયોધ્યાથી લાવેલ અક્ષત આજુબાજુના અગ્રણીઓએ આમંત્રણ સ્વરૂપે સ્વીકારી જય શ્રી રામના નાદ ગજવતા ઇકબાલગઢ ગામ રામમય બન્યું હતું। બાદમાં યાત્રા લઈ ગ્રામજનો તેમના ગામે પરત પહોંચ્યા હતા। અયોધ્યાથી લાવેલ અક્ષત ગામના દરેક હિન્દુઓના ઘરે આપી આમંત્રણ પાઠવવામાં આવશે। અયોધ્યામાં રામ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનાર છે અને હિન્દુઓની વર્ષોની તપસ્યા પૂર્ણ થવા જઈ રહી છે। આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાનના હસ્તે થનાર છે, જેને લઈ સમગ્ર દેશના હિન્દુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અયોધ્યાથી અક્ષત દ્વારા સમગ્ર દેશના ગામે ગામ આમંત્રણ પાઠવાઈ રહ્યા છે। ત્યારે અયોધ્યાથી અક્ષત આમંત્રણ સ્વરૂપે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં આવેલ રામજી મંદિર ખાતે લવાયા હતા। હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર ઇકબાલગઢમાં ઘરે ઘર અક્ષત પહોંચાડી અયોધ્યામાં બનેલ શ્રીરામના મંદિરના દર્શન માટે આમંત્રણ પાઠવાયું હતું, જે બાદ રામજી મંદિરથી અમીરગઢ તાલુકાના 57 જેટલા ગામોમાં અક્ષત લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। છેલ્લા 5 દિવસથી ઇકબાલગઢમાં અલગ અલગ ગામના લોકો મોટી સંખ્યામાં વાહનોની યાત્રાઓ યોજી રામજી મંદિરમાંથી અક્ષત લઈ પોતાના ગામમાં લઈ જઈ ઘરે ઘરે પહોંચતા કરી અયોધ્યા ખાતે બનેલ ભગવાન શ્રીરામના મંદિરના દર્શન માટેનું આમંત્રણ પાઠવી રહ્યા છે। 22મી જાન્યુઆરીના રોજ ઘરે ઘરે દીવા પ્રગટાવી દિવાળી જેવો ઉત્સાહ કરાવવા આવે। જો કે આજે 36 થી વધુ ગામોના અગ્રણીઓએ ઇકબાલગઢ રામજી મંદિર ખાતે પહોંચી અક્ષત લઈ આમંત્રણ સ્વીકાર્યું હતું। 22 જાન્યુઆરીના આપણા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે રામલલ્લાની, ત્યારે આપણે વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને બજરંગ દળ દ્વારા ગામે ગામ દરેક હિન્દુ ભાઈના ઘરે ઘર અક્ષત પહોંચાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। તે માટે દરેક સંગઠનના દરેક નાગરિક અને દરેક હિન્દુ ભાઈ ભેગા થઈ અને આ કાર્ય પૂર્ણ કરી રહ્યા છે। જ્યારે આપણે અમીરગઢ તાલુકાના અંદર ઇકબાલગઢના અંદર આ કામ આવ્યું છે કે અયોધ્યાથી અક્ષત અહીંયા આવ્યું છે અને આજુબાજુના ગામડાના દરેક માણસો અહીંયા લેવા આવી રહ્યા છે। આજે જ્યારે 33 થી ઉપર ગામો લઈ ગયા છે અને બાકીના હજી બાકી છે, 57 જેટલા ગામોને આપણે કળશ આપવાના છે અને આ બહુ જ અનેરો આનંદ અહીંયા જોવા મળી રહ્યો છે આપણને। ઇકબાલગઢ ગામમાં વહેલી સવારથી જ અમીરગઢ તાલુકાના 36 થી વધુ ગામોના આગેવાનો અને ગ્રામજનો અયોધ્યાના અક્ષત લેવા વાહનો લઈ ઇકબાલગઢ આવી પહોંચ્યા હતા અને દરેક ગામની યાત્રા સાથેના ડીજે સાઉન્ડમાં હર ઘર ઘર में एक ही नारा गूंजेगा, भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ના નાદ સાથે સમગ્ર ઇકબાલગઢમાં યાત્રા યોજી હતી। આ યાત્રા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ના સર્જાય ને તે માટે અમીરગઢ પોલીસ અને હિન્દુ સંગઠનોના સ્વયંસેવકોએ ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું। જો કે 36 થી વધુ ગામોના હજારો વાહનો ઇકબાલગઢમાં પ્રવેશતા સમગ્ર ગામ રામમય બન્યું હતું। 22 જાન્યુઆરી ભગવાન શ્રી રામજી અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, તેનો અનેરો ઉત્સાહ સ્વરૂપે આજે રામનગર ઇકબાલગઢમાં 57 ગામમાં અક્ષત જે અયોધ્યાથી આવ્યા છે તેમને પહોંચાડવાનું કામ વીએચપી અને આરએસએસ દ્વારા થઈ રહ્યું છે। તેમાં 57 ગામમાં 25,000 ઘર સુધી પહોંચવાનું, તેમને આવેલા અક્ષત પહોંચાડવા અને આમંત્રણ પત્રિકાઓ પહોંચાડવાનું કામ ગામ લોકોએ તન મન અને ધનથી ઉપાડ્યું છે અને 57 ગામમાંથી વાતે ગાતે ડીજેના તાલે બધા જ ગામવાસીઓ અહીંયા ઇકબાલગઢમાં પહોંચી અને
અક્ષતનું કળશ વાગતે ગાતે એમના ગામમાં જઈ વરઘોડા સ્વરૂપે તેમના ગામમાં પ્રસાદનું આયોજન, ભજન કીર્તનનું આયોજન કરી અને તેનો અનેરો ઉત્સાહ આજે અમારા ઇકબાલગઢમાં જોવા મળી રહ્યો છે.